સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। તો સ્વાગત છે મારા નવા વિડીયોમાં। તો અત્યારે વાગ્યા છે સવારના 6 હું ઉઠી ગઈ તું ચા પાણી પી લીધા છે। હવે મારે વેફર બનાવી છે તો હાલો તેને બાફી લો। વેફર છે તે રાત્રે બનાવી લીધી છે, અત્યારે હવે બાફી લઈશ। તો મારે બટેટાની વેફર બનાવવાની છે, તમે બટેટાને ધોઈ લીધા છે, હવે બટેટાની વેફર બનાવી લેશું। મારી પાસે વેફર બનાવવાનું મશીન છે, તેનાથી બનાવી લઈશ વેફરને। તો એક બાજુ જારી વારી પડી તો મારી પાસે આ મશીન છે, તેનાથી આપણે ચાલુ ઉતારતા નથી, એમને એમ જ પાડીશું। તો આ મેં રાત્રે છે તે બટેટાને 2-3 પાણી ધોઈને આ રીતે પાણીમાં રાખી દીધા છે, હવે બાફી લઈશ। તો મેં પાણી મૂકી લીધું છે, તેમાં મીઠું નાખી લીધું છે, ત્યાર પછી પાણી એકદમ ઉકળી ગયું, ત્યાર પછી આ વેફર નાખી દીધી છે। તો વેફરને હું ઢાંકી દઈશ ને 5 મિનિટ આ રીતે રાખી દઈશ, તો 5 મિનિટમાં મારી વેફર તૈયાર થઈ જશે। તો મારી વેફર બફાઈ ગઈ છે, હવે હાલવા અમે નીકળીએ। તો આને ઢાંકી રાખીશ। સવારમાં વિશ્વેશ્વર મહાદેવના દર્શન, અમે વિશ્વેશ્વર મહાદેવના દર્શન કરીને હવે હાલવા નીકળશું। તો હાલો અમે નીકળીએ। શું કેટલી તકલીફ પડે છે। તો સ્કૂલ બસ આવે ને અમારે ઘરે જવાનો ટાઈમ। તો અમારે બધા સવારમાં હાલવા આવતા હોય છે। આજે સુરજ દાદા છે તે વાદળાને આદર છુપાયેલા છે। તો સવારમાં સુરજ દાદાના દર્શન। યાત્રાળુઓના દિવસ। તો સવારમાં અમારા શોપમાં શાકભાજી આવે છે। તો આ અમારા લક્ષ્મીનગરનો ગરબી શોપ। તો અમારી વેફર તૈયાર થઈ ગઈ છે, તો મેં વેફરને સૂકવી લીધી છે। તો અમારે સાબુદાણા અને સાંબાની આ વેફર છે તે કરી છે, ચમચા વેફર। તો આજે મારે બપોરે જમવામાં ડુંગળી બટેટાનું શાક કરવું છે, તો મેં ડુંગળીને બટેટાને સુધારી લીધા છે। તો શાકને વઘારી લઈશ। તો મેં તેલ મૂકી લીધું છે, ગેસ ચાલુ કરી લીધો છે। તો રાઈ, જીરું ને હિંગ, તો રાઈ જીરું ને હિંગનો જ વઘાર કરીશ ડુંગળી બટેટાના શાકમાં। હળદર અને મીઠું શાકમાં નાખી લઈશ। તો મેં હળદર અને તો મારે ડુંગળી બટેટા સુધારેલા છે, તેમાં હળદર અને મીઠું નાખી લીધું છે। તો શાકને વઘારી લઈશ। તો મારું જમવાનું તૈયાર છે, તો હાલો અમે જમી લઈએ। વાસણ વિસરી લીધા છે, હવે હાલો અમે વિશ્વેશ્વર મહાદેવના મંદિરે દર્શન કરવા જઈએ। અત્યારે રાતના 10 વાગ્યા છે, અમે જમી લીધું છે અને વાસણ વિસરી લીધા છે। ફરી મળીશું નવા વિડીયોમાં।